હાલો મિત્રો, આજે આપણે વાત કરીશું આઈપીએલની. કઈ ટીમે કયો ખેલાડી ખરીદ્યો અને કેટલામાં ખરીદ્યો. તો આપણે ટીમ વાઇઝ જોઈએ કે કઈ ટીમે કેટલા ખેલાડી ખરીદ્યા અને કયા ખેલાડીને કેટલા રૂપિયા મળ્યા. તો ચલો શરૂ કરીએ. તો પહેલાં વાત કરીએ સીએસકેની. સીએસકે આ વખતે નવા ખેલાડીઓ ઉપર ફોકસ કર્યું છે અને બે એવા મોંઘા ખેલાડી લાવ્યું છે. સીએસકે પહેલી વાર 14 કરોડ અને 20 લાખ રૂપિયા આપ્યા છે અનકેપ ખેલાડી માટે. એની પહેલાં દીપક ચાહરને ખરીદ્યો હતો 14 કરોડમાં, પણ આ વખતે 14 કરોડ અને 20 લાખ બે ખેલાડીઓને આપ્યા છે સીએસકે. તો ચલો આપણે જોઈએ સીએસકે કયા ખેલાડી ખરીદ્યા છે અને કેટલામાં ખરીદ્યા છે. તો સીએસકેમાં પહેલું નામ છે અકીલ હુસેન, જેને 2 કરોડમાં ખરીદ્યો છે. પ્રશાંત વીર 14 કરોડ 20 લાખમાં ખરીદ્યો છે. કાર્તિક શર્મા 14 કરોડ 20 લાખમાં ખરીદ્યા છે. મેથ્યુ શોટ 1.5 કરોડમાં ખરીદ્યો છે. અમન ખાન 40 લાખ રૂપિયામાં મળ્યો છે અને સરફરાજ ખાન 75 લાખ રૂપિયામાં. શરૂઆતમાં સરફરાજ ખાન અનસોલ્ડ ગયા હતા, પછી પાછા ઓપ્શનમાં આવ્યા ત્યારે સીએસકે એને 75 લાખ રૂપિયામાં ખરીદી લીધો. મેટ હેનરી 2 કરોડમાં. રાહુલ ચહર 5 કરોડ 20 લાખમાં. એ પણ પહેલાં અનસોલ્ડ ગયા હતા અને પછી બીજા રાઉન્ડમાં આવ્યા. જેક 75 લાખ રૂપિયા. તો સીએસકે 9 ખેલાડી ખરીદ્યા છે. એમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા હોય તો પ્રશાંત વીર અને કાર્તિક શર્મા ઉપર 14 કરોડ 20 લાખ. અને વાત કરીએ કેકેઆરની. કેકેઆર પણ કાંઈ ઓછું નથી ઉતર્યું. કેકેઆરે કેમરન ગિલને 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. અને આઈપીએલમાં અત્યાર સુધી મોંઘો ખેલાડી વિદેશી હતો મિચેલ સ્ટાર્ક. એનો રેકોર્ડ તોડી અને આજે મોંઘા વિદેશી ખેલાડી બની ગયો છે કેમરન ગ્રીન. તો વાત કરીએ કેકેઆરની ટીમની. કેમરન ગ્રીન 25 કરોડ 20 લાખમાં. ફિન એલન 2 કરોડમાં. પથ્થી રાણા 18 કરોડમાં. થાલાનો આદમી ગયો. તેજસ્વી 3 કરોડમાં. કાર્તિક ત્યાગી 30 લાખમાં. પ્રશાંત સોલંકી 30 લાખમાં. રાહુલ ત્રિપાઠી 75 લાખમાં. થાલાનો આદમી એ ગયો. ટીમ સાઇફર્ડ 1.5 કરોડમાં. મુસ્તફિઝુર રહેમાન 9 કરોડ 20 લાખમાં. રંજન 30 લાખમાં. દક્ષા કામરા આકાશદીપ 1 કરોડ. આકાશદીપ માટે યાર ખોટું લાગી રહ્યું છે. અને હવે વાત કરીએ પંજાબની. પંજાબ શું લેવા ઉતરી હતી એ જ ખબર પડતી નથી. પંજાબે એનો પહેલો ખેલાડી લગભગ 7 વાગ્યા પછી ખરીદ્યો. 2:30 વાગ્યાથી ઓપ્શન શરૂ થયું હતું, પણ 7 વાગ્યા સુધી એકવાર પણ પંજાબે હાથ હાથર નહોતો કર્યો. એનું કારણ એ હતું કે પંજાબ જોડે ઓલરેડી જોરદાર પ્લેયરો છે, એટલે એને ઓપ્શનમાં ઉતરવાની કોઈ જરૂર નથી. એટલે પંજાબ જે 1-2 ખેલાડી મળે એ લેવા આવેલી હતી. તો જોઈએ પંજાબે ખરીદેલા ખેલાડીઓ. કૃપર કારોલી 3 કરોડમાં. બેન દ્વાર સ્વિસ 4 કરોડ 40 લાખમાં. પરવીન દુબે 30 લાખમાં અને વિશાલ 30 લાખમાં. પંજાબે 4 ખેલાડી ખરીદ્યા છે. બાકી તો ચા પાણી નાસ્તો કરીને મસ્ત જોઈ રહ્યા હતા કોણ કયો ખેલાડી લઈ જાય છે અને કોણ કને પાછળ દોડે છે. અને હવે વાત કરીશું આપણી ટીમની, ગુજરાત ટાઇટન્સ. ગુજરાતે ખાલી 5 ખેલાડી ખરીદ્યા છે, પણ 350ના ઢગલામાંથી વેણી અને 5 ખેલાડી જ ખરીદ્યા છે. આશીષ નેહરા બુદ્ધિમાન માણસ છે. એ બધી સમજણ આશીષ નેહરામાં છે, જેની હમણાંથી બહુ જ ચર્ચા ચાલી રહી હતી અશોક શર્મા કે બહુ મોંઘા ખેલાડી જશે, બહુ મોંઘા ખેલાડી જશે, કારણ કે એનું પ્રદર્શન એવું હતું. એ ગુજરાતને મળી ગયો ફક્ત ને ફક્ત 90 લાખમાં. જેસન હોલ્ડર 7 કરોડમાં. એ થોડો મોંઘો પડ્યો. ટોમ 2 કરોડમાં. પૃથ્વીરાજ 30 લાખમાં અને લ્યુક વુડ 75 લાખમાં. તો ગુજરાતે 11-11.5 કરોડ ખર્ચી અને 5 ખેલાડી લાવ્યું છે. આવે જ ને, જોડે પાર્થિવ પટેલ બેઠા હતા. પાક્કું ગુજરાતી દિમાગ. અને હવે વાત કરીશું મુંબઈ ઇન્ડિયન્સની. આકાશ અંબાણી એ માણસ છે કે કેમરન ગ્રીન માટે પહેલાં જ હાથ હજાર કર્યો. એમના આગળ 2 કરોડ ને 75 લાખ હતા, તે છતાં પહેલો હાથ હજાર એમને કર્યો. કેમરન ગ્રીનને કહેવાય કે જો ભાઈ અમે તારા ઉપર હજુ ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ એમ, આ તો અમારા આગળ પૈસા નથી, નકતન જવા જ ના દઈએ. તો વાત કરીએ મુંબઈ. ડી કુકને 1 કરોડમાં ખરીદ્યો. દાનિશ માલવીરને 30 લાખમાં. મોહમ્મદ ઇજાદ 30 લાખમાં. આર્થવ 30 લાખમાં અને મયંક રાવત
30 લાખમાં. મુંબઈ ઇન્ડિયન પણ 5 પ્લેયર ખરીદ્યા છે, કારણ કે એમના આગળ લોબા પૈસા નહોતા અને એમને વધુ ખેલાડી જોતા પણ નહોતા. તો હવે વાત કરીએ હૈદરાબાદની, કાવ્યાજીની ટીમની. કાવ્યાજી શું કરતો તો એ જ ખબર ના પડી. સારા પ્લેયર આવે એટલે હાથ અધર નહોતો થતો અને છેલ્લે છેલ્લે પછી ધડાધડ લેવા જ માંડ્યા. એટલે કાવ્યાજી બતાવતો હતો કે મારા આગળ પૈસા છે. પૈસા હોય તો આવી થોડા બરબાદ કરવાના હોય. લિયમ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ ગયો, જેની બ્રેસ્ટ પ્રાઇસ હતી 2 કરોડ. કોઈએ ના ખરીદ્યો અને વળીને પાછો આવ્યો ને 13 કરોડમાં કાવ્ય મરણે ખરીદ્યો એને, બોલો. તો પેલા 2 કરોડમાં મળતો તો તોણે લઈ લીધો તો શું વાંધો હતો? પણ ના, હું કાવ્યાજી છું, કંઈક અલગ કરીને બતાવીશ. એના કરતાં કોઈક ભારતીય ના લેવત ને તો મજા આવત. તો વાત કરીએ હૈદરાબાદની ટીમની. શિવાંગ કુમાર 30 લાખ, સલીલ અરોડા 1.5 કરોડ, શાકિબ હસની 30 લાખ, ઓકાર તરમાલે 30 લાખ, અમિત કુમાર 30 લાખ, પ્રફુલ્લ હિંગે 30 લાખ, ફુલેત્રા 30 લાખ, લિયમ 13 કરોડ. બહુ મોંઘો પડ્યો ભાઈ, બહુ જ મોંઘો પડ્યો છે. શિવમ માવી 75 લાખ. કાવ્યજીએ આ સારું કામ કર્યું કે શિવમ માવીને લઈ લીધો. બહુ જ સારું કર્યું. જેમ સરફરાજને ચેન્નાઈએ લઈ લીધો, શિવમ માવીને હૈદરાબાદે લઈ લીધો અને પૃથ્વી શોને દિલ્હીએ. આ 3 કામ બહુ મસ્ત ગમે છે આપણને. અને જેક એડવન્સ 3 કરોડમાં. કાવ્યજીએ ટોટલ 10 ખેલાડી ખરીદ્યા છે, એમાં મોંઘામાં મોંઘો લિયમ છે. તો હવે વાત કરીશું આરસીબીની. આરસીબીને વેંકટેશ અય્યર 7 કરોડમાં સારામાં સારો પ્લેયર મળી ગયો છે. જોકે એવું નથી કે આરસીબીની ટીમ વીક છે. આરસીબી આગળ જેટલા પણ ખેલાડીઓ છે બધા જોરદાર જ છે. તો વાત કરીએ આરસીબીની. વેંકટેશ અય્યર 7 કરોડમાં, જેકબ ડફી 2 કરોડમાં, દેશવાલ 30 લાખમાં, મંગેશ યાદવ 5 કરોડ 20 લાખમાં, જોર્ડન 75 લાખમાં, વિક્કી 30 લાખમાં, વિહાર મલ્હોત્રા 30 લાખમાં, કનિક ચૌહાણ 30 લાખમાં. આરસીબીએ 8 ખેલાડી ખરીદ્યા છે. અને હવે વાત કરીશું લખનઉ સુપર જાયન્ટ્સ, ગોયંકા હોણીજીની વાત. ગોયંકાજી જોરદાર બેટ લગાવતા હતા, જોર એટલે જોરદાર લગાવતા હતા. હોમલનની સાચું ફળફળ થાય ને એવી લગાવતા હતા. તો વાત કરીએ એલજીના ખરીદેલા પ્લેયરો. હસરંગા 2 કરોડમાં, સસ્તામાં સસ્તો હસરંગા મળી ગયો. નોકિયા 2 કરોડમાં, આ પણ સસ્તો મળી ગયો. મુકુલ ચૌધરી 2 કરોડ 60 લાખમાં, નમન તિવારી 1 કરોડમાં, અક્ષત રઘુવંશી 2 કરોડ 20 લાખમાં અને જોશ ઇંગ્લિશ 8 કરોડ અને 60 લાખમાં. જોશ ઇંગ્લિશ પણ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ ગયા હતા. ગોયંકા હોણીએ તાણે ખરીદી લીધો તો ફક્ત ને ફક્ત 2 કરોડમાં મળો. પણ ગોયંકાજી કે મારે હે ને કાવ્ય મરન જેવું કરવું છે, એને 13 કરોડમાં ખરીદ્યો તો હું એ અનસોલ્ડ જેલો પ્લેયરને 8 કરોડ રૂપિયા આલું. અને પાછો ઇંગ્લિશ તો શરૂઆતની મેચમાં હશે જ નહીં, એ પાછળ આવશે. પણ ગોયંકાજીને ગમ્યું ખરું, આપણે થોડું કંઈ કહેવાય. અને હવે વાત કરીશું દિલ્હીની. કારણ કે ગમે તાણે અધર કરી દે અને પછી બરોબર ઉપર જાય ને પછી કે આપણે નીકળી ગયા, એટલે હમલા લેવું જ પડે ત્યાં જાય. તો વાત કરીએ દિલ્હીની ખરીદી. ડેવિડ મિલર 2 કરોડમાં, બેન ડકેટ 2 કરોડમાં, આકીબદાર 8 કરોડ 40 લાખમાં. આની પાછળ બહુ જ દિલ્હી ભાગી, બહુ એટલે બહુ જ ભાગી હતી દિલ્હી આની પાછળ. નિશંકા 4 કરોડમાં, લુંગી ઇંગીડી 2 કરોડ, સાહિલ પરખ 30 લાખ, પૃથ્વી શો 75 લાખ. થેન્ક યુ ડેલી કે તમે પૃથ્વી શોને લઈ લીધો. અને કાયલ જેમી 2 કરોડ. આ છે દિલ્હીની ટીમ. અને હવે વાત કરીશું રાજસ્થાન રોયલ. તો રાજસ્થાનના પ્લેયરોનું નામ છે ખરીદેલા હો. રવિ બિશ્નોઈ 7 કરોડ 20 લાખમાં, સુશાંત મિશ્રા 90 લાખ, યશરાજ 30 લાખ, વિઘ્નેશ 30 લાખ, રવિસિંહ 95 લાખ, અમન રાવ 30 લાખ, બ્રિજેશ શર્મા 30 લાખ, મિલેનર 2 કરોડ 40 લાખ, કુલદીપ સૈની 75 લાખ. અને કુલદીપ સૈની પણ
અનસોલ્ડ જાય એમ હતા, પણ સારું કહેવાય કે છેલ્લે રાજસ્થાને હાથ હધર કરી અને લઈ લીધા. તો થેન્ક યુ રાજસ્થાન. તો મિત્રો કોમેન્ટ કરી અને જણાવો કઈ ટીમ સારા ખેલાડી લઈ જઈ છે અને સસ્તામાં લઈ જઈ છે, અને કઈ ટીમ વધુ પૈસા આપી અને ખામખા ખેલાડી લઈ જઈ છે. કોમેન્ટ કરી અને જણાવો. જય હિન્દ, જય ભારત.